નમસ્તે વિદ્યાર્થી મિત્રો. 11th ફિઝિક્સ ચેપ્ટર નંબર 14. ચેપ્ટરનું નામ છે ઓસિલેશન, દોલન. આ ચેપ્ટરની અંદર આપણે છે પ્રથમ તબક્કો છે સિમ્પલ હાર્મોનિક મોશન, બરાબર, આવર્ત ગતિ, આના વિશે છે આપણે ડીપમાં અભ્યાસ કરી ગયા છીએ. ત્યારબાદ છે આપણે જુદા જુદા છે સમીકરણો પણ લીધા, આવર્તકાળનું સૂત્ર લીધું. આજે આપણે છે સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર મેળવ્યું છે. લાસ્ટ ટાઈમ તમને ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જાના સંબંધ સમજાવ્યા હતા. બરાબર તમે પ્રેક્ટિસ કરેલી હશે અને તમને આવડી ગયા હશે. અહીંયા છે સરળાવત ગતિ કરતા કણની છે પછી આપણે છે કયા સમયગાળે છે એની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને છે સ્થાનાંતર અને આવર્તકાળના સંદર્ભમાં પણ આપણે મૂલ્ય લીધા હતા. સંપૂર્ણ શુદ્ધ સરળાવર્ત દોલનો કોને કહેવાય, વ્યવહારમાં તે શા માટે શક્ય નથી આપણને ખબર છે, કારણ કે વ્યવહારમાં અવરોધક બળની અસર હેઠળ દોલનો ઘટતા જાય છે. આથી આને સંપૂર્ણ શુદ્ધ સરળાવર્ત દોલક કહેવાય નહીં. સ્પ્રિંગના લીધે થતા દોલનોમાં સરળાવર્ત દોલનો કોને કહેવાય, અને છે આ છે પુનઃસ્થાપક બળની અસર હેઠળ થતા દોલનો હોવાથી તેને સરળાવર્ત દોલનો કહેવાય છે. અને આવર્તકાળનું સૂત્ર T = 2π√m/k આપણે મેળવ્યું. આના ઉપરથી આપણે ફ્રીક્વન્સી F = 1/2π√k/m સૂત્ર મેળવ્યું. હવે પ્રશ્ન આપણો સૌથી અગત્યનો છે. આ પ્રશ્ન મેં તમને છે ચેપ્ટર નંબર 2 ની અંદર સાબિત કરાવેલો છે, પણ એ મેં જે પ્રશ્ન સાબિત કરાવ્યો હતો એ પારિમાણિક વિશ્લેષણની રીતે કરાવ્યો હતો. આજે જે આપણે પ્રશ્ન સાબિત કરશું, બરાબર, એ આપણે છે જે ચોપડીમાં રીત આપેલી છે એની મદદથી કરશું. યાદ રાખીએ કે અહીંયા જે હું સાદુરૂપ આપીશ એ હું મારી રીતે આપીશ, જે 100% સાચું છે, બરાબર, પણ ટેક્સ્ટ બુક કરતાં એકદમ સહેલું છે. તમારે જ્યારે હોમવર્ક કરવાનું થાય, આ પ્રશ્ન છે જ્યારે પણ આ ચેપ્ટરનું પરીક્ષા લેવાશે ત્યારે આ પ્રશ્નો પૂછીશ એમાં 2 માર્કનો, તો તમે અહીંયા જે સાદુરૂપ આપ્યું છે એ પ્રમાણે આપજો, તમને સરળતાથી આવડી જશે. શું પ્રશ્ન છે તો કે સાદુ લોલક કોને કહેવાય અને તેના આવર્તકાળનું સૂત્ર તારો. હવે સાદુ લોલકને કહેવાય સિમ્પલ પેન્ડ્યુલમ. તમને ખબર છે, તમે બધા ઘડિયાળનું લોલક જોયું છે, બરાબર. આ છે ઘડિયાળનું લોલક છે. આને છે જરીક એક બાજુથી સેજ છે ખેંચીને મૂકી દો એટલે એ છે પોતાની મધ્યમાન સ્થાનની આજુબાજુ રહીને સતત દોલનો કરશે. તેથી આને છે દોલનો કેવા પ્રકારના છે આપણને ખબર છે. દોલનો કંઈક આ સ્થાનની છે આમ આગળ પાછળ દોલન કરશે. આ જે દોલનો થાય છે આવા દોલનોને છે સાદુ લોલક તરીકે આને ઓળખવામાં આવે છે. વધારામાં આની દોરી એવી હોય છે કે તે ખેંચી ન શકાય. જો લખેલું છે કે એક સ્થિર આધાર પરથી વજન રહિત, ખેંચી ન શકાય એટલે કે લાંબી ન થાય તેવી દોરી વડે લટકતી અને એક જ ઉધ્વતરમાં દોલિત થતી નાની દળદાર વસ્તુને સાદુ લોલક કહેવામાં આવે છે. સાદુ લોલકનું સમગ્ર દળ લટકતી વસ્તુના ગુરુત્વ કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું ગણવામાં આવે છે. આધાર બિંદુથી લટકતી વસ્તુના ગુરુત્વ કેન્દ્ર સુધીના અંતરને લોલકની લંબાઈ કહેવાય છે. એટલે કે આ જે ભાગ છે આને આપણે લોલકની લંબાઈ કહીએ છીએ. આમ આદર્શ સાદુ લોલક શક્ય નથી, પણ વ્યવહારમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણેનું સાદુ લોલક આપણે વિચારી શકીએ. આદર્શ સાદુ લોલક શક્ય નથી એવો શબ્દ વાપર્યો છે, કારણ કે આપણને ખબર છે કે આ દોલનને જ્યારે આપણે ખેંચીને મૂકી દઈશું એટલે ઝડપથી પહેલાં દોલનો થશે, જેમ જેમ સમય પસાર થશે એમ દોલનો મંદ થતા જશે હવાના અવરોધક બળના કારણે. તેથી આપણે એમ કહી શકાય કે આદર્શ સાદુ લોલક શક્ય નથી. જોઈએ શું છે આની આખી રચના, એની વાત કરીએ છીએ. પહેલાં હું અહીં સાદું લોલક દોરું, બરાબર, તમને વધારે આઈડિયા આવે. આ કોઈ છે એલ લંબાઈની દોરી ઉપર છે લટકાવેલો સાદું લોલક છે જેનું દળ m જેટલું છે. યાદ રાખીએ દોરીની લંબાઈ આપણે સ્મોલ એલ અથવા કેપિટલ એલ તમે લઈ શકો છો. હવે આની ગતિ કેવા પ્રકારની છે એ પણ આપણને ખબર છે. આની ગતિ કંઈક અહીંથી છે આમ વિરુદ્ધ દિશા આ બાજુ ગતિ થતી હોય છે. તો કે અહીંયા છે આને જો હું કોઈ એક મહત્તમ સ્થાનાંતર સ્થિતિમાં બતાવું, બરાબર, સાદા લોલકને, તો કંઈક આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે. મહત્તમ સ્થાનાંતર સ્થિતિ એટલે કે જો આ સ્થિતિ છે. આ સ્થિતિમાં આપણે વિચારીએ, બરાબર, તો કે સાદા લોલકનું છે વજન બળ અધો દિશામાં લાગતું હોય છે, જેને આપણે છે mg વડે દર્શાવીએ. અહીંયા છે દોરી તણાવની સ્થિતિમાં આવે છે એટલે દોરીમાં જે ઉત્પન્ન થતું ટેન્શન ફોર્સ છે એ કેપિટલ T છે. આકૃતિને છે થોડીક આપણે છે વ્યવસ્થિત લઈએ, બરાબર, તો આ આકૃતિને આપણે છે કંઈક આ રીતે અહીંયા અલગથી દોરીએ. સાદું લોલક છે, એમ દળ ધરાવતું.
આ રીતે છે મધ્યમન સ્થાનની આજુબાજુ દોલન કરે છે. મહત્તમ સ્થાનાંતર સ્થિતિ આપણે આ વિચારીએ. બરાબર, જેનું વજન બળ અધો દિશામાં લાગતું હશે, જે આપણે mg વડે દર્શાવીએ. અહીંયા છે દોરી તણાવની સ્થિતિમાં આવે છે. આજુબાજુ જે બળ લાગશે એને આપણે ટેન્શન ફોર્સ ટી કહી દઈએ. યાદ રાખીએ, અહીં દોરીની લંબાઈ છે સ્મોલ એલ જેટલી છે. બરાબર છે. આ સ્થિતિમાં વધારામાં છે અહીંયા બધા બળો લાગીએ એની ગણતરી કરીએ. બરાબર, તો કે અહીંયા છે વજન બળ છે આપણે અધો દિશામાં લઈએ છીએ, કે જેને આપણે mg સાઇન વડે દર્શાવીએ છીએ. જો આ લઈએ તો કે આ જે છે થીટા જેટલો ખૂણો બને. થીટાની પાસેની બાજુ છે જેને આપણે કહી દઈએ mg cos થીટા. તમને ખબર છે આ જે બાજુ છે એ સામેની બાજુ થશે, કે જેને આપણે કહી દઈએ mg sin થીટા. સબાચકો રચાય છે. વધારામાં જે કંઈ આપણને અહીંયા છે મહત્તમ સ્થાનાંતર સ્થિતિ જોવા મળે છે, આ ભાગ છે. બરાબર, આ ભાગ અહીંયા છે x જેટલું સ્થાનાંતર કરે છે, આપણે એવું વિચારી લઈએ. આકૃતિની ભૂમિતિ ઉપરથી તમે જોવો છો અહીંયા. બરાબર છે, તો કે આ ખૂણો થીટા છે, તો આ ખૂણો પણ કેટલાનો થશે? થીટાનો થશે. આવી કંઈક સ્થિતિ છે. તો અહીંયા કેટલા બળો લાગે છે, કયા કયા બળો લાગે છે, એની થોડીક ચર્ચા કરી લઈએ આપણે. બરાબર છે, કેટલા બળો ને કયા કયા. બરાબર, આ જે છે એ મહત્તમ સ્થાનાંતર સ્થિતિમાં x/l. હવે અહીંયા હું નામ પણ આપી દઉં. આ બિંદુને O નામ આપી દઉં, આ બિંદુને A નામ આપી દઉં, અને આ જે બિંદુ છે એને નામ આપી દઉં B નામ આપી દઉં. તો કે અહીંયા કેટલા બળો લાગે છે બિંદુ B પાસે? તો અહીં લઈએ બિંદુ B પાસે લાગતા બળો. તો પેલું દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. તણાવ બળને આપણે ટેન્શન ફોર્સ કહેવાય છે, જેને કેપિટલ T સાઇન વડે દર્શાવે છે. બીજા કયા બળ લાગે છે? તો કે છે દોરીને છે લંબ ઘટક જે બળ લાગે છે. દોરીમાં છે બે પ્રકારના બળો લાગે છે વજન બળ mg ના કારણે. બરાબર, બીજું છે વજન બળ, કે જેને શેના વડે દર્શાવી? mg. પણ mg માં તમે જોઈ શકો છો કે બે ઘટકો થાય છે. કયા કયા ઘટક? તો કે mg cos θ ઘટક, અને બીજો આ જે ઘટક છે એ છે mg sin θ ઘટક. બરાબર, તો આપણે જોઈ શકીએ કે અહીં બે પ્રકારના બળો લાગે છે. વજન બળ mg ના બે ઘટકો. પહેલું mg cos θ અને બીજું mg sin θ. અહીંયા બે પ્રકારના બળો લાગે છે. આકૃતિની ભૂમિતિ જુઓ તો તમને ખ્યાલ આવી શકે કે અહીં તણાવ બળ છે mg cos θ ને સમતોલે છે. બરાબર, આપણે લખીએ સમતોલન સ્થિતિમાં. બરાબર, કયા કયા બળો કોને કોને સમતોલે છે? તો કે તણાવ બળ T કોને સમતોલે છે? આકૃતિ જુઓ એટલે તમને ખબર પડે. mg cos θ ને આને નંબર આપી દઈએ સમીકરણ નંબર 1. ખાસ તો અહીં સમતોલન સ્થિતિ એવો શબ્દ લખાય નહીં, પણ મેં એટલા માટે લખ્યો છે કારણ કે છે બી બિંદુ પાસે દોરી ફૂલ ખેંચાયેલી છે. એનો અર્થ એવો થયો કે બે બાજુ લાગતા બળો સમાન છે. mg cos θ ટીને સમતોલે છે. વધારામાં જો આપણે આગળ વધીએ તો કે અહીંયા છે લોલક પોતાના મૂળ સ્થાને આવે છે, એટલે પુનઃસ્થાપક બળ લાગે છે. યાદ રાખો, પુનઃસ્થાપક બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગે છે, જે mg sin θ જેટલું છે. એટલે આપણે આગળ લખી શકીએ કે અહીં લાગતું પુનઃસ્થાપક બળ જેને હું F વડે દર્શાવી દઉં, જે છે mg sin θ જેટલું છે.
તમે જોઈ શકો છો mg sin થીટા હું કામ લખું છું, બરાબર. mg sin થીટા આપણે એટલા માટે લખીએ છીએ કારણ કે સ્પર્શીય બળ સ્પર્શીય ઘટક છે. વધારામાં તમે મને એમ પણ કહી શકો કે સાહેબ પુનઃસ્થાપક બળ બરાબર તો માઇનસ kx થાય, તો લખી શકાય માઇનસ mg sin થીટા, આવું પણ લખી શકો. હવે ધારી લ્યો કે અહીંયા છે ખૂણો નાનો બનતો હોય, આ જે ખૂણો બને છે થીટા, બરાબર, એ રેડિયનમાં ખૂણો હોય, તો ખૂણો રેડિયનમાં હોય તો આપણે અહીંયા આવું લખી શકીએ. યાદ રાખો મેં અહીં કિંમત મૂકી છે f બરાબર માઇનસ kx, જેને મેં પુનઃસ્થાપક બળ આપ્યું છે. વધારામાં જ્યારે ખૂણો નાનો બનતો હોય ત્યારે તમે છે સાઇન થીટા બરાબર ખાલી થીટા પણ લખી શકો. તો આખું સ્વરૂપ કેવું આવશે એની વાત કરીએ, બરાબર. આખું સ્વરૂપની જો વાત કરીએ, બરાબર, તો કંઈક આખું સ્વરૂપ આવું આવશે, લખીએ, બરાબર. તો કે માઇનસ માઇનસ કેન્સલ, બરાબર. અહીંયા આવશે kx બરાબર શું લખશું આપણે mg થીટા. આ રીતે તમે કંઈક લખી શકો છો, બરાબર. kx બરાબર આવી સ્વરૂપ લખી શકો છો. હવે આ જે સમીકરણ છે આ સમીકરણ નંબર હું આપી દઉં, સમીકરણ નંબર 2 નામ આપી દઉં. આકૃતિ તમે જુઓ, આકૃતિમાં ત્રિકોણ OAB વિચારો. OABમાં જો ખૂણો છે થીટા છે, સામેની બાજુ x છે, અને તમે જોશો તો કે અહીંયા છે પાસેની બાજુ જે થશે, સામેની બાજુ છેદમાં છે આપણે ખૂણો બરાબર ચાપ ઉપર ત્રિજ્યા સંદર્ભમાં વિચારો તો કે સામેની બાજુ x અને ત્રિજ્યા એટલે l આવશે. તો અહીંયા હું લખું છું આકૃતિ પરથી, આકૃતિ પરથી ત્રિકોણ OAB માં ખૂણો એટલે થીટા, ચાપ એટલે x અને છેદમાં અહીંયા આવશે ત્રિજ્યા એટલે સ્મોલ l. આને નંબર આપી દઉં. સમીકરણ નંબર છે અહીંયા 2 આપ્યું હતું, તો હવે 3 આપી દઈએ. સમીકરણ નંબર 3 અહીં લખીએ. સમીકરણ 3 ને 2 માં મૂકતા, જો સમીકરણ 3 ને 2 માં મૂકશો તો અહીંયા kx છે બરાબર અહીંયા છે mg છે. જ્યાં થીટા દેખાઈને અમારે શું મૂકવાનું, થીટા દેખાઈને અમારે મૂકવાનું x ના છેદમાં l. x x કેન્સલ થશે તો અહીંયા k બરાબર શું આવશે, તો k બરાબર આવશે mg બાય l આવશે. કે છે એ સ્પ્રિંગનો વળ અચળાંક છે, યાદ રાખીએ. સમીકરણ નંબર 4. મારે તો આવર્તકાળનું સૂત્ર તારવવું છે. હવે આવર્તકાળનું સૂત્ર તો આપણે મેળવ્યું છે, તમને ખબર છે શું છે આવર્તકાળનું સૂત્ર. t બરાબર 2π √ m/k છે, બરાબર. તો આ યાદ રાખીએ. તો લખીએ સરળ આવર્ત ગતિ કરતા દોલકના આવર્તકાળનું સૂત્ર. સરળ આવર્ત ગતિ કરતા દોલકનો આવર્તકાળ. જો સરળ આવર્ત દોલક કરતા છે એનો આવર્તકાળ લઈએ તો t બરાબર આપણને ખબર છે 2π √ m/k આવશે, બરાબર. આ કિંમત છે t બરાબર 2π √ m/k. આ જે સમીકરણ છે આ સમીકરણને આપણે આગળ ક્રમ આપીએ, જેમ કે સમીકરણ નંબર 5 આપી દો. તો હવે મારે શું કરવું છે અહીંયા, તો કે સમીકરણ 4 ને 5 માં મૂકવું છે. સમીકરણ 4 ને 5 માં મૂકતા, સમીકરણ 4 ને 5 માં મૂકીશ તો અહીંયા આવશે t બરાબર 2π √ m. કેની કિંમત તમારી આગળ છે જ mg/l. તો અહીંયા આવશે mg છેદમાં l. છેદનો છેદ અંશમાં જાય તો આવશે t બરાબર 2π √ છે જો અહીંયા mm કેન્સલ થઈ જશે, છેદનો છેદ અંશમાં તો અહીંયા આવશે l/g. આવી કંઈક કિંમત આવશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આવું સૂત્ર તમે અગાઉ ક્યાંક જોયેલું છે, સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર, જે આપણે ચેપ્ટર નંબર 2 માં મેળવેલું હતું. t બરાબર 2π √ l/g, જ્યાં l બરાબર લોલકની લંબાઈ છે, g છે ગુરુત્વ પ્રવેગ. તો અહીંયા શું લખી શકીએ કે જે માંગેલ ખાલી જગ્યા છે, ખાલી જગ્યા હું પૂરવી તમને ખબર છે. તો એકદમ સહેલી રીત, ચોપડી કરતાં 17 ગણી સહેલી રીત છે. ચોપડીની રીત તમે ખોલીને જોજો, તમને આઈડિયા આવશે કે શું કરવું શું ન કરવું. તમારા માટે ઇમ્પોર્ટન્ટ શું છે, તમારા માટે ઇમ્પોર્ટન્ટ આ છે t બરાબર 2π √ l/g. કઈ રીતે આવ્યું એ અગત્યનું નથી, બરાબર. તો ફરીવાર આ પ્રશ્નના સ્ક્રીનશોટ લેતા જાજો. 2 કે 3 માર્કમાં પૂછાઈ શકે. સાદું લોલક કોને કહેવાય?
તો કે એક દ્રઢ આધાર પર વજન રહિત ખેંચી ન શકાય તેવી દોરી વડે લટકતી દળદાર વસ્તુને છે સાદું લોલક કહેવાય છે. સાદા લોલકનું સમગ્ર છે દળ તેના છે મધ્ય ભાગમાં કેન્દ્રિત થયેલું હોય છે, જેને તેનું ગુરુત્વીય કેન્દ્ર કહીએ છીએ, જે વજન બળ mg જેટલું હોય છે. તો આવું વર્ણન લખવાનું, વર્ણન લખીને આકૃતિ જોવાની. આકૃતિમાં જ્યારે છે લોલક મહત્તમ સ્થાનાંતર સ્થિતિમાં હોય એટલે બિંદુ બી પાસે હોય ત્યારે કેટલા બળો લાગે છે. આકૃતિ એવું કહે છે કે અહીંયા લાગતા બળો તણાવ બળ છે અને વજન બળ mg છે. બી બિંદુ પાસે તણાવ બળ અને mg cos θ એકબીજાને સમતોલે છે, એટલે મારે અહીં લખાય કે અહીંયા છે વજન બળ mg ના બે ઘટક થયા, mg cos θ અને mg sin θ, જ્યાં t છે એ mg cos θ ને સમતોલે છે. હવે તમને એમ થાય કે સાહેબ અહીંયા છે આ થીટાની સામેની બાજુ જો અહીંયા દોરું તો કે આ સામેની બાજુ થઈ, તો આ સામેની બાજુને તમને ખબર છે આને આપણે શેના વડે દર્શાવીએ, mg sin θ વડે દર્શાવીએ, બરાબર. જો આ રીતે આમ સબાચકો રચાય છે, જો બરાબર. આપણે દોરવું નથી, શું કામ? કારણ કે આકૃતિ છે એ ખોટી ખરાબ થાય, બરાબર. એટલે કે છે આ રીતે છે આને યાદ રાખવાનું, બરાબર છે. તો આગળ લઈએ, બરાબર. આ mg છે, તો આ રીતે છે અહીંયા વજન બળ mg છે sin θ. હવે તમે જોઈ શકો છો લોલક મહત્તમ સ્થાનાંતર સ્થિતિમાંથી મૂળ સ્થાને આવે છે. મૂળ સ્થાને આવવા માટેનું કારણ શું? તો કે પુનઃસ્થાપક બળ. પુનઃસ્થાપક બળને કઈ સાઇન વડે દર્શાવાય? f વડે. તો એ કોના જેટલું થશે? તો કે mg sin θ જેટલું થશે. અહીંયા f બરાબર છે આપણે પુનઃસ્થાપક બળ બરાબર -kx લખીએ છીએ, તો kx બરાબર આવશે mg sin θ. ખૂણો નાનો હોય ત્યારે θ લખી શકો. આકૃતિ પરથી એવું લખી શકાય, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ચાપ એટલે x છે, ત્રિજ્યા એટલે l છે. આમ બંનેની કિંમત સામસામે મૂકો તો સમીકરણ 4 મળે. સમીકરણ 4 મળે એને સીધું 5માં પધરાવવાનું છે કે t બરાબર 2π √m/k. k એટલે શું મૂકવું? તો કે જે સમીકરણ 4 આપ્યું છે એ મૂકવું. સાદું રૂપ આપો. સમીકરણ 6 મળે છે, જે માંગેલ શું છે? સમીકરણ છે. જે માંગે એને શું કહેવાય એ આપણને ખબર છે, બરાબર. તો આ રીતે છે આ એકદમ 4 કે 5 માર્કનું મોટું સમીકરણ છે, આપણે શોર્ટ એન્ડ સ્વીટ કરીને સાદુરૂપ આપ્યું છે. સ્ક્રીનશોટ લઈ લેજો. તમારે હોમવર્ક આ મુજબ કરવાનું છે. થોડું ઘણું વર્ણન આવે ત્યાં વર્ણન લખવાનું છે, બરાબર છે. ચાલો, શુદ્ધ સરળ આવર્ત દોલનો એટલે શું? વ્યવહારમાં 100% દોલનો શા માટે શક્ય નથી? આ પ્રશ્ન અત્યારે આપણે નથી લેતા. શા માટે? કારણ કે લાસ્ટ ટાઈમ મેં તમને આ જ પ્રશ્ન બેઠે બેઠો કરાવી દીધો. જોઈ લો. સંપૂર્ણ શુદ્ધ આવર્ત દોલનો શા માટે શક્ય નથી? કારણ કે હવા જેવા અવરોધક બળના કારણે ગતિ ધીરે ધીરે ઘટતી જાય છે, એટલા માટે કહી શકાય કે શુદ્ધ સરળ આવર્ત દોલકો શક્ય નથી. તો આવા દોલનોને કેવા કહેવાય? આવા દોલનોને છે ડેમ્પિંગ ઓસિલેશન કહેવાય છે. ડેમ્પિંગ ઓસિલેશનને કહેવાય અવમંદિત. અવમંદિત એટલે ધીમે ધીમે ઘટતા જતા દોલનો કહેવામાં આવે છે. આ માટે સ્પ્રિંગનું ઉદાહરણ આપીને ચર્ચા કરવાની છે. તમને ખબર છે, ધારી લ્યો કે મારે આગળ સ્પ્રિંગ છે, કોઈ એક આધાર ઉપર લટકાવેલી છે. આ બધા આપણે પ્રયોગો કરેલા જ છે. હવે જ્યારે આને છે સ્પ્રિંગને હું મહત્તમ સ્થાનાંતર સ્થિતિમાં ખેંચીને મૂકી દઉં એટલે આના દોલનો ધીરે ધીરે મંદ થતા જશે, ઘટતા જશે. અથવા તો હું તમને આ સ્થિતિ બતાવી દઉં કે ધારી લો કે અહીંયા કોઈ સરળ આવર્ત દોલક છે, એ પહેલાં મહત્તમ સ્થાનાંતર સ્થિતિમાં આવશે, ત્યાંથી વિરુદ્ધ દિશામાં મહત્તમ સ્થાનાંતર સ્થિતિમાં આવશે, બરાબર છે. પછી એના દોલનો ધીરે ધીરે છે ઘટતા જશે, પછી અહીંયા સુધી જશે, અહીંયા સુધી જશે. એક સમય એવો આવશે, બરાબર, કે આ દોલનો છે ધીરે ધીરે મંદ થઈને પછી અહીંયા સુધી જશે, પછી અહીંયા સુધી થશે, પછી ધીરે ધીરે ઘટતા જશે. એટલે આખા દોલનનો આકાર જો અહીંથી કંઈક આ બાજુ ગયા, ત્યાંથી મહત્તમ સ્થાનાંતર સ્થિતિ, પછી ઘટતા ગયા, ઘટતા ગયા. ખ્યાલ આવ્યો તમને? બરાબર. તો આ રીતે સમય સાથે સતત ઘટતા હોય આવા દોલનોને છે અવમંદિત દોલનો કહેવાય છે. આવા દોલનો ચાલુ રાખવો હોય તો બહારથી બળ લગાડવું પડે છે. તો વ્યાખ્યા જોઈએ કે હવામાં દોલન કરતા સાદા લોલકની ગતિ ધીરે ધીરે મંદ પડે છે, અંતમાં ઊભી રહી જાય છે, નષ્ટ થઈ જાય છે. આનું કારણ એ કે સાદા લોલક પર હવાનું અવરોધક બળ લાગે છે. અવરોધક બળની વિરુદ્ધ ગતિ થતાં તંત્રની યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થઈ વિખેરણ થઈ જાય છે. તેથી તેની યાંત્રિક ઉર્જામાં શું થાય છે? ઘટાડો. ટૂંકમાં અવરોધક બળ વિરુદ્ધ દોલનો જે કરતા હતા એની ઉર્જા ધીરે ધીરે ઘટતી જાય છે, ઉષ્મા ઉર્જા સ્વરૂપે બીજા કોઈ પણ સ્વરૂપે ઘટતી જાય છે. આમ આપણને ખબર છે કે ટોટલ યાંત્રિક ઉર્જાને આપણે શેના વડે દર્શાવીએ છીએ? 1/2 kS² અનુસાર કંપ વિસ્તાર પણ ધીરે ધીરે ઘટતા જાય છે,
જે તમને અહીંયા આકૃતિમાં બતાવેલા છે. જો ધીરે ધીરે ઘટે છે. બરાબર. તો અહીંયા તમે જુઓ તો કે એક આધાર ઉપર સ્પ્રિંગ રાખેલી છે. આ જે ડોટ ડોટ વડે દર્શાવ્યું છે એ આસપાસનું માધ્યમ છે. ફોર એક્ઝામ્પલ હવાનું કેવું માધ્યમ છે. તમે જોઈ શકો છો અત્યારે મધ્યમન સ્થાન છે. હું અહીં દોલન દોરું છું એટલે ખ્યાલ આવશે તમને. બરાબર છે. અહીંથી હું દોરતો જાઉં છું. બરાબર. આ જે સ્થિતિ છે એને હું કંઈક આ રીતે દર્શાવું. જ્યારે હું આને ખેંચીને મૂકી દઈશ, બરાબર, એટલે શરૂઆતમાં છે કંઈક ઉપરથી કે નીચેના સ્થાનેથી મારે એને મૂકવી પડે. હું અહીંથી છે નીચેના સ્થાનેથી લઉં છું. જેવી અહીંથી ખેંચીને મૂકી દઈશ, બરાબર, એટલે આ દોલન છે એક વખત તો મહત્તમ સ્થાનાંતર સ્થિતિમાં આવશે, કંઈક આ રીતે. એટલે અહીંથી છે મહત્તમ સ્થાનાંતર સ્થિતિ થાય છે. જો આવડો. હવે શું થશે તો કે પછી મધ્યમન સ્થાને આવશે. મધ્યમન સ્થાને થઈને વળી પાછું સંકોચન થશે આ રીતે. અને ક્રમશઃ અને દોલનો ઘટતા જશે. એટલે તમે જોઈ શકો છો જો મહત્તમ કંપ વિસ્તાર, પછી ધીરે ધીરે છે આ છે હવાના અવરોધક બળના કારણે છે આ કંપ વિસ્તાર ઘટતો જાય સ્પ્રિંગનો. એક સમય એવો આવે કે ધીરે ધીરે સ્ટેડી થઈ જાય, સ્થિર થઈ જાય. તો આવા છે જે દોલનોનો કંપ વિસ્તાર સમય સાથે ઘટતો હોય. જો અહીંયા મેં ગ્રાફ દોર્યો છે, આ ટી છે, આ એમ્પ્લિટ્યુડ છે, એટલે કેપિટલ એ છે. બરાબર. મહત્તમ સ્થાનાંતર વિરુદ્ધ દિશા મહત્તમ સ્થાનાંતર અહીંયા શું છે? 0 છે. સમય સાથે સતત ઘટતા હોય તો આવા દોલનોને કહેવાય છે અવમંદિત દોલન. જો આનો ગ્રાફ લેવામાં આવે, બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો કંઈક ગ્રાફ આવો મળે છે. બરાબર. આ રીતે સમય સાથે સતત ઘટતો જતો જોવા મળે છે, જેને અવમંદિત દોલનો કહેવામાં આવે છે. પ્રયોગો શું બતાવે છે? પ્રયોગો ઘણું બધું બતાવે છે કે અવમંદિત દોલનોનો આધાર કઈ કઈ બાબત ઉપર રહેલો છે. બરાબર. આપણે સ્પ્રિંગનું ઉદાહરણ આપ્યું. અવમંદિત દોલનોની છે કોણીય આવૃત્તિ જો હું લઉં, બરાબર છે, તો આપણે એ લખવાની કુલ યાંત્રિક ઉર્જા, જેને કે વડે દર્શાવાય છે, જે 1/2 KS² જેટલી હોય છે. સોરી, યાંત્રિક ઉર્જાને કેપિટલ E સાઇન વડે દર્શાવીએ છીએ. જો આની કોણીય આવૃત્તિ લઈએ તો આપણે એને ઓમેગા સાઇન વડે દર્શાવીએ છીએ. ને આપણને ખબર છે ઓમેગા બરાબર શું થાય? √K/m થાય છે. વધારામાં છે તરલ જેવા માધ્યમમાં અવમંદન દોલનનો વેગ છે, બરાબર, અવમંદિત બળ જે લાગે છે, અવમંદન બળ, એ વેગના સમપ્રમાણમાં હોય છે. વેગના સપ્રમાણમાં હોય છે. અવમંદિત બળને છે ડેમ્પિંગ ફોર્સ કહેવાય છે. FD સાઇન વડે દર્શાવાય. જે વેગના સમપ્રમાણમાં હોય, પણ યાદ રાખવાનું એની દિશા વિરુદ્ધ હોય. તમને ખબર છે આપણે આપણી છે મોટરસાઇકલ એક્ટિવા લઈને જતા હોય, 15 કે 20ની સ્પીડે જતા હોય તો આપણા ચહેરા ઉપર બહુ વાંધો ન આવે. પણ એ સ્પીડ જો તમે છે, કારણ કે હવાનું અવરોધ બળ ઓછું લાગે, પણ એ સ્પીડ જો તમે છે 60-70 સુધી લઈ જાઓ તો આંખમાંથી પાણી નીકળવા માંડે, વાળ છે એ આખા વિખાઈ જાય. શું કામ? કારણ કે જેમ વેગ વધે છે એમ વિરુદ્ધ દિશામાં લાગતું બળ પણ વધે છે. તો આ ડેમ્પિંગ ફોર્સ છે, બરાબર, જે ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે, યાદ રાખજો, ખાસ યાદ રાખજો. બરાબર. અહીંયા જે અચળાંક તરીકે બી લેવામાં આવે છે. બીને શું કહેવામાં આવે છે? બીને છે અવમંદન ગુણાંક તરીકે ઓળખવામાં આવે છે. ગુણાંક કહે છે. તો આ એક સમીકરણ આપણે ખાસ યાદ રાખવાનું છે કે FD = શું થશે? તો કે -BV થશે. વધારે જો આગળ વધુ જો હું બીને ટાર્ગેટ કરું, બરાબર, તો B બરાબર F/V થાય. બી એટલે બળ થાય, બળનો એકમ ન્યૂટન, વેગ એટલે થાય મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા થશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, છેદમાં આવશે મીટર આવશે. તો આ જે છે એ એકમ થયો. અવમંદન ગુણાંકનો એકમ શું થાય? તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છેદમાં મીટર. જો હું આનું MLT બનાવું, બરાબર, પારિમાણિક સૂત્ર કે જેને આપણે પાસું તરીકે ઓળખીએ છીએ, બળનું પાસું તો આપણને ખબર છે, M1 L1 T-2, સેકન્ડ એટલે T1 આવશે અને છેદમાં આવશે L1. સાદુરૂપ આપો તો આનું પારિમાણિક સૂત્ર તમે બનાવી શકો છો. M1 L1 ઉપર જશે એટલે 0 થઈ જશે, L0 અને અહીંયા આવશે T-1. બરાબર. તો અવમંદન ગુણાંક છે એનું કંઈક પારિમાણિક સૂત્ર M0 L0 અને T-1 કંઈક આ પ્રકારનું થશે. બરાબર છે. તો આ રીતે આપણે આને દર્શાવી શકીએ.
હવે ઘણીવાર છે અવમંદિત દોલનની ગતિનું વિકલ સમીકરણ પણ પૂછે છે. તો વિકલ સમીકરણ પણ આપણે ટાર્ગેટ લઈને સાદુરૂપ આપી શકીએ છીએ. જો વિકલ સમીકરણ, હવે વિકલ સમીકરણને કઈ રીતે દર્શાવવું, બરાબર? તો અહીંયા છે ગતિ દરમિયાન કેટલા પ્રકારના બળો લાગે છે એની વાત કરીએ. જો જ્યારે છે આ જે સ્પ્રિંગનું આપણે ઉદાહરણ લીધું કે સ્પ્રિંગ અહીંયા દોલન કરે છે ત્યારે એક તો પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય છે જે ગતિની વિરુદ્ધ દિશામાં છે. બીજું અહીંયા છે અવરોધક બળ લાગે છે જે પણ કેવું છે તો કે ગતિની વિરુદ્ધ દિશામાં છે. એનો અર્થ એવો થયો કે એમ દળનો બ્લોક છે એ જ્યારે છે ગતિ કરતો હોય ત્યારે છે ટોટલ આની ઉપર બે પ્રકારના બળો લાગે છે અને બંને પ્રકારના બળો ગતિની વિરુદ્ધ દિશામાં છે. તો જો મારે આને બતાવવા હોય, બરાબર, તો હું આને કઈ રીતે બતાવી શકું? તો કે હું આ કુલ બળ લઉં કે જેને હું એફ વડે દર્શાવું તો બે પ્રકારના બળો લાગે. એક તો પુનઃસ્થાપક બળને સિગ્નિફિકેન્ટ ફોર્સ કહેવાય છે, એફએસ વડે દર્શાવાય છે, અને એક અવમંદિત બળ લાગે છે જેને એફડી સાઇન વડે દર્શાવાય છે. આપણને ખબર છે કે પુનઃસ્થાપક બળ છે એનું સૂત્ર કે એક્સ થાય, ગતિની વિરુદ્ધ દિશામાં થાય, અને એફડી છે એનું સૂત્ર પણ છે ડેમ્પિંગ ફોર્સનું સૂત્ર વેગના સમપ્રમાણમાં હોય પણ ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે બીવી સાઇન વડે દર્શાવાય છે. બરાબર? તો આ જે સમીકરણ છે આ સમીકરણ નંબર હું 1 આપું છું. ધારી લ્યો કે અહીંયા છે ઉદ્ભવતો પ્રવેગ સ્મોલ એ હોય તો મારે અહીં સૂત્ર એફ બરાબર હું એમ લખી શકું, બરાબર, અહીંયા લખી શકું માઇનસ કે એક્સ અને માઇનસ હું લખી શકું બીવી. આ પ્રકારનું છે હું સૂત્ર લખી શકું. હવે જો માઇનસ વાળા પદને આ બાજુ લઈ આવું, બરાબર, તો અહીંયા શું લખાશે તો કે અહીંયા એમ એ છે વત્તા શું લખાશે વત્તા બીવી વાળું પદ હું લખું, વત્તા છે હું અહીંયા કે એક્સ વાળું પદ લખું, બરાબર, શું લખાય તો કે 0 લખાય. આ જે સમીકરણ છે આ સમીકરણને આપણે કન્ટિન્યુ ક્રમ આપતા જઈએ. અહીંયા મેં સમીકરણ 1 આપ્યું હતું, બરાબર, આ સમીકરણ 2 છે તો આને નંબર આપી દઉં સમીકરણ નંબર 3. હવે મારે શું કરવું છે તો કે તમને ખબર છે મને સ્થાનાંતરનું સૂત્ર આવડે છે, વેગનું સૂત્ર આવડે છે, પ્રવેગનું સૂત્ર આવડે છે, ત્રણેયની હું કિંમત મૂકી શકું. કઈ રીતે? તમને ખબર છે કે વેગ એટલે v થાય, v બરાબર શું થાય dx બાય dt. તમને એ પણ ખબર છે કે પ્રવેગ એટલે એ થાય, એ એટલે શું થાય dv બાય dt. અથવા તો તમે આને ડબલ વાર સ્થાનાંતરનું વિકલન કરી આ રીતે પણ લખી શકો. ટૂંકમાં આ બધી કિંમત આપણે ક્યાં મૂકવી છે? સમીકરણ 3માં મૂકવી છે. તો સમીકરણ 3ને કઈ રીતે લખાય તો અહીં લખીએ સમીકરણ 3 પરથી તમે જોઈ શકો છો સમીકરણ 3માં એમ એ છે તો અહીંયા એમ એ દેખાઈને અમારે શું લખવું પડશે d2x બાય dt સ્ક્વેર વત્તાના વત્તા, બરાબર, બી વી છે તો કે બી નો બી, વી એટલે શું આવશે તો કે dx બાય dt વત્તા અહીંયા શું આવશે તમે જોઈ શકો છો કે એક્સ છે તો આપણે અહીંયા છે કે એક્સના કે એક્સ એમનું રાખશું, બરાબર, શું આવશે 0. વિદ્યાર્થી મિત્રો આ જે સમીકરણ છે આ સમીકરણને નંબર આપી દઈએ. સમીકરણ નંબર 4. સમીકરણ 4ને શું કહેવામાં આવે છે તો કે અવમંદિત દોલકનું વિકલ સમીકરણ કહે છે. ક્લિયર થઈ ગયું? બરાબર. તો આ રીતે આને દર્શાવી શકાય. રિપીટ કરી નાખીએ આખો પ્રશ્ન. હજી આનો મારે ઉકેલી લેવો છે. અવમંદિત દોલનો કોને કહેવાય તો કે જે દોલનો સમય સાથે ઘટતા હોય એને અવમંદિત દોલનો કહેવામાં આવે છે. હવાના દોલનો કરતાં સાદા લોલકની જેમ ધીરે ધીરે મંદ પડે છે, અંતમાં નષ્ટ થઈ જાય છે, જેનું કારણ એ છે કે સાદા લોલક પર હવાનું અવરોધક બળ લાગે છે. આમ અવરોધક બળ વિરુદ્ધ દોલનની છે યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થઈ જાય છે અને આ રીતે એની ઉર્જા ઘટતી જાય છે. આમ યાંત્રિક ઉર્જા 1/2 k² કંપ વિસ્તાર મુજબ ઘટતી જાય છે. મેં અહીં બાજુમાં આકૃતિ દોરી છે, પેલો સ્ક્રીનશોટ લઈ લો. હવે જે દોલનોનો કંપ વિસ્તાર સમય સાથે ઘટતો જાય તેને અવમંદિત દોલનો કહેવાય. આકૃતિમાં એવું બતાવે છે કોઈ એક સ્પ્રિંગ છે જ્યારે દોલન કરતી હોય ત્યારે આજુબાજુની હવાનું અવરોધક બળ એના ઉપર લાગે છે અને ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે અને કંપ વિસ્તાર સમયની સાથે ઘટતો જાય તો અહીં બાજુમાં જે આકૃતિ દર્શાવી એ પ્રમાણે છે આપણને કંઈક મળે છે, બરાબર છે. અથવા જો આ આકૃતિને છે આપણે પરફેક્ટલી બતાવી હોય, બરાબર, તો કંઈક આ રીતે પણ બતાવી શકીએ, બરાબર. અહીંથી છે આકૃતિને આપણે પરફેક્ટ બતાવ્યું છે તો તમે આને
કંઈક આ રીતે છે, આના દોલનો ઘટતા જાય છે, તો આ રીતે બતાવી શકો. સમય સાથે છે તેનો કંપ વિસ્તાર તમે જોઈ શકો છો ઘટતો જાય છે. બરાબર, આ રીતે બતાવી શકાય. ત્યાર પછી છે યાંત્રિક ઉર્જા, તો કે E બરાબર 1/2 k² કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર √k/m થાય. અવમંદિત બળ છે એ વેગના સમપ્રમાણમાં હોય છે, પણ ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. અચળાંક તરીકે B લેવામાં આવે છે અને B ને અવમંદન ગુણાંક કહેવાય છે. એનો અર્થ એવો થયો ડેમ્પિંગ ફોર્સ બાય વેલોસિટી, એટલે કે ન્યૂટન પર મીટર પર સેકન્ડ, એટલે કે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર. MLT બનશે m1L0T-1. મારે આનું વિકલ સમીકરણ તારવું છે, તો કુલ બળ છે એ બે બળોનો સામનો કરે છે. કયા કયા? એક તો પુનઃસ્થાપક બળ, જેને FS કહેવાય છે, યાદ રાખજો, સિગ્નિફિકન્ટ ફોર્સ. FD મીન્સ ડેમ્પિંગ ફોર્સ, અવમંદિત બળ. બંનેના સૂત્ર મને આવડે છે, -kx ને -bv. અહીંયા ઉત્પન્ન થતો પ્રવેગ એ જેટલો હોય, કારણ કે ગતિ સમય સાથે ઘટે છે, વેગ ઘટે છે, એટલે પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો સમીકરણ નંબર 3 મળશે. સમીકરણ 3માં સ્ક્રીનશોટ લઈ લ્યો. સમીકરણ 3ની અંદર આપણે આગળ વધીએ, બરાબર, અને કિંમત મૂકીએ તો કે છે વેગ એટલે થાય dv/dx અને પ્રવેગ એટલે થાય d2x/dt². આખું સમીકરણ 4 મળે છે. સમીકરણ 4ને અવમંદિત દોલકનું વિકલ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એક શબ્દ અહીંયા હું તમને વધારે કરાવી દઉં, બરાબર. અહીંયા જે છે અવમંદિત દોલનનું છે ઉકેલ લેવો હોય તો ઉકેલ સાથેનું પણ આપણે એક સમીકરણ આપે છે, કે આ વિકલ સમીકરણનો ઉકેલ કેવો હોય, એટલે શેની મદદથી સોલ્વ કરી શકાય. માત્ર તમારે સમીકરણ યાદ રાખવાનું છે ને ઉકેલમાં નથી જવાનું, યાદ રાખજો. વિકલ સમીકરણનો ઉકેલ, તમારે ખાલી આ સમીકરણ યાદ રાખવાનું છે, આનો ગણતરી કરવાની નથી. સમીકરણ આવું છે, ચોપડીમાં પણ વગર સાબિતે આપી દીધું છે. કંઈક આવું આપેલું છે, કેપિટલ A e -bt/2m cos ω'(t) + 5, આવું કંઈક આપેલું છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા કંપ વિસ્તાર શું થાય, બરાબર. જો હું અહીંયા ગણું તો કંપ વિસ્તાર એટલે શું થાય, તો આપણને ખબર છે a cos ω∙t + 5, એ મુજબ ગણીએ તો કંપ વિસ્તાર આ થશે a × e -bt/2m થાય. વધારામાં કોસ છે એટલે આવર્ત વિધેય છે. અહીંયા કોણીય આવૃત્તિની કિંમત કંઈક આપણને ડાયરેક્ટ હવે આપી દીધી છે. આ કઈ રીતે આવે છે એમાં આપણે કંઈ પડવાનું નથી. તો અહીંયા આવશે k/m, બરાબર, અને માઇનસ અહીંયા આવશે b²/4m². ધારી લો કે કોઈ બધા સરળાવત ગતિ કરતો હોય, મીન્સ કે અવરોધક બળ ન લાગતું હોય, અવમંદિત બળ ન લાગતું હોય, તો આ b²/4m પદ છે એ ઉડી જાય, તો સીધું ω બરાબર √k/m મળે છે. એ આપણને આવડે છે, બરાબર. આ પ્રકારનું મળે છે. અહીંયા છે આના દોલકો સમય સાથે ઘટે છે, જો ચર ઘાતાંકીય રીતે ઘટે છે. આ ઈને એક્સપોન્શિયલ કહેવાય. તેની કિંમત કઈ રીતે ઘટે એ તમને સમજાવી દઉં. થોડીક વેલ્યુ સાથે છે પહેલાં ઘટે, પછી છે એક ધારી ઘટવા માંડે. જો અવગ્રાફ આવતો હોય ને તો અવગ્રાફને છે ચર ઘાતાંકીય કહેવાય. એક સાથે જો બીજામાં સમપ્રમાણમાં ઘટતું હોય ને તો અવગ્રાફ આવે, જેને રેખીય કહેવાય. પણ આ પ્રકારનો ગ્રાફ આવે તો આને આપણે બોલી શકીએ છીએ ચર ઘાતાંકીય. વધારે જો ડીપમાં છે એક ઉદાહરણ લઈને સમજાવું તો તમને ખ્યાલ આવી શકે. ધારી લ્યો કે યુરેનિયમ તત્વ એવું છે કે જેને નાશ થતાં 1 કિલોગ્રામ યુરેનિયમ હોય તો એને 500 ગ્રામ થતાં 500 વર્ષ લાગે છે. આપણે એવું વિચારીએ, ધ્યાન આપજો. આ 0 વર્ષ, આ 500 વર્ષ, 500માં 500 નાખો એટલે 1000 વર્ષ, 1500 વર્ષ, 2000 વર્ષ. આ રીતે હું બતાવું છું. હવે 0 સમય આ જથ્થો પૂરેપૂરો છે. પૂરો એટલે કેટલો જથ્થો છે, તો કે 1 કિલોગ્રામ છે. સમજજો. 500 વર્ષે અડધો થઈ જાય છે. 500 વર્ષે અડધો એટલે અડધો કિલોગ્રામ થઈ જાય છે. એનો અર્થ એવો થયો, ગ્રાફ જો આવો આવશે. બીજા 500 વર્ષ જાય એટલે એનો અડધો ભાગ થઈ જાય છે. એનો અડધો ભાગ એટલે કે છે અહીંયા બતાવું 1/4 ભાગ થઈ જાય છે. પાછા 500 વર્ષ જાય એટલે એનો અડધો ભાગ થઈ જાય છે. મીન્સ કે 0 વર્ષે 1 કિલોગ્રામ હતો, 500 વર્ષે છે એ 500 ગ્રામ થયો, 1000 વર્ષે છે એ 250 ગ્રામ થયો, બરાબર. 250ના અડધા એટલે તમને ખબર છે 125 ગ્રામ થાય, બરાબર. એ એટલાય થાય છે. વળી પાછા 500 વર્ષ જાય એટલે પછી ઘણી બધી વાર લાગે છે. એનો અર્થ એવો થયો કે તમે ગ્રાફ જોવો તો તમને આખો ગ્રાફનો આઈડિયા કંઈક આવો આવશે કે શરૂઆતમાં 500 વર્ષનો જથ્થો છે, બરાબર, અડધો નાશ પામી ગયો. પછી અડધો નાશ પામવા માટે ઘણા બધા વર્ષો લાગ્યા, એટલે પ્રક્રિયા એકદમ ધીમી પડી ગઈ. કહેવાનો અર્થ એ છે કે તમે જ્યારે કોઈ પણ છે હિંચકો હોય અને હિંચકો જ્યારે આમ ખવરાઈને મૂકી દો એટલે શરૂઆતના દોલનો છે ને ઝડપથી ધીમા પડશે. અને તમે જોજો ઊભો રહેતા ઘણી બધી વાર લાગશે, એટલે છેલ્લા દોલનો છે એ ધીમે 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 બંધ થશે. તો આ પ્રકારનો જે ગ્રાફ છે ને, આ ગ્રાફને ચર ઘાતાંકીય કહેવાય.
બરાબર છે. શરૂઆતમાં ઝડપથી ઘટે પછી ધીરે ધીરે ઘટે. ઉદાહરણ તરીકે બેસ્ટ એ છે, કોઈ હિંચકો છે એની ઉપર કોઈ વ્યક્તિ બેઠું, હિંચકાને તમે નાખી દો, બરાબર, હિંચકો આપણને બંધ કરી દો એટલે શરૂઆતના જે મોટા દોલનો છે ને ઝડપથી ધીમા થશે, પણ હા ઊભો રહેતા તો ઘણી બધી વાર લાગશે. તો અહીંયા આ પ્રકારનું આપણને કંઈક સૂત્ર મળે છે, a × e⁻ BT એમ બધું શું છે એ તમને ખબર છે, આ ખાલી યાદગીરી માટે છે. ધારી લ્યો કે આ ડેમ્પિંગ ફોર્સ ન હોય તો આ 0 થઈ જાય, આ 0 થઈ જાય તો ઓમેગા બરાબર √k/m છે, એ તો આપણે સૂત્ર તાર્યું જ છે, એ કોનું થશે? તો તમે મને કહેશો સાહેબ સરળ આવર્ત દોલકનું થશે, પણ આ તો આપણે અવમંદનની વાત કરીએ છીએ એટલે આ રીતે મળે છે. તો આનો ઉકેલ મેળવવો હોય તો આવા સમીકરણના આધારે મળી શકે છે. આ તમને ખાલી સમજૂતી આપી દીધી. હવે આમાં બહુ આગળ વધવાનું નથી. તમારે પણ છે હોમવર્ક કરવાનું થાય તો ક્યાં સુધી કરવાનું એ તમને કહી દો, તમારે અહીંયા સુધી જ કરવાનું છે, બરાબર. માત્ર વિકલ્પ સમીકરણ સુધી જ, એના ઉકેલનું કઈ રીતે સાદુરૂપ આપે છે એમાં ક્યાંય પડવાનું છે નહીં. તો તમને ખાસ ખ્યાલ આવી ગયો હશે, બરાબર. આની ગણતરી કઈ રીતે કરવી. ચાલો થોડુંક વર્ણન છે વાંચી જઈએ. તરલ એટલે હવા જેવા માધ્યમમાં દોલક પર લાગતું અવમંદન બળ દોલકના વેગ પર આધાર રાખે છે. વ્યવહારમાં બહુ મોટો ન હોય તેવા વેગ માટે અવમંદન બળ વેગના સમપ્રમાણમાં હોય છે. અવમંદન બળ ચલે છે વેગના સમપ્રમાણ બળ પણ વિરુદ્ધ દિશામાં. અહીંયા બી છે, બીને કહેવાય છે અવમંદન ગુણાંક, અવમંદન અચળાંક કહેવામાં આવે છે. અવમંદન અચળાંકના મૂલ્યોનો આધાર છે કઈ કઈ બાબત ઉપર રહેલો છે? તો કે દોલકનો આકાર કેવો છે, કયા માધ્યમમાં છે તે ગતિ કરે છે, પાણીના માધ્યમમાં ગતિ કરે છે, હવાના માધ્યમમાં ગતિ કરે છે, વગેરે ઉપર આધાર રાખે છે. જો હું બીને ટાર્ગેટ કરું તો બી બરાબર FD/V થાય, એટલે આનું એકમ થાય Newton/s/m, અને આનું પારિમાણિક સૂત્ર બનાવું તો કંઈક આવું થશે. આ કઈ રીતે આવે છે એ આપણે જોઈ લીધું છે, બરાબર છે. ત્યાર પછી આગળ વધીએ તો કે અવમંદન દોલકની છે યાંત્રિક ઉર્જાનું સૂત્ર લખો. ઉર્જા ગમે એ હોય એકસરખી જ આવશે, એમાં કંઈ ફેર પડશે નહીં. એ એટલે કંપ વિસ્તાર થાય છે. કંપ વિસ્તારની વેલ્યુ કઈ રીતે લેવી મેં તમને હમણાં સમજાવી, બરાબર. તમે જોઈ શકો છો, જો આ કંપ વિસ્તાર આપણે લીધો જ, આવી રહ્યો અહીંયા, બરાબર. આના ઉપરથી લેવામાં આવે છે. આ પણ તમારા હોમવર્કમાં છે, પ્રશ્ન કરવાનો નથી, યાદ રાખજો. યાંત્રિક ઉર્જાનું સૂત્ર માત્ર સમજૂતી માટે છે. એટલે જો હું કંપ વિસ્તારની કિંમત મૂકું આ સમીકરણમાં, અહીંયા એ દેખાય ત્યાં, તો આખી કઈ કવી આવશે a²e⁻ આવશે. આમાં યાંત્રિક ઉર્જા અચળ નથી, પણ સમય સાથે ચરઘાતાંકીય રીતે આ ઉર્જા પણ કેવી રીતે ઘટે છે, બરાબર છે. તો આ પ્રશ્ન આપણે આ રીતે યાદ રાખશું. આમાં બીજું ક્યાંય આગળ આપણે જવાનું નથી. તમને એમ થાય કે સાહેબ આપણે અહીંયા છે સરળ આવર્ત દોલકનું વિકલ્પ સમીકરણ મેળવવું હોય તો મેળવી શકીએ આના ઉપરથી? તો કે હા મેળવી શકીએ. કઈ રીતે મેળવી શકીએ? સમીકરણ 4માં b બરાબર 0 મૂકી દો. અવમંદન બળ ગેરહાજર હોય ત્યારે જે સમીકરણ મળશે એને સરળ આવર્ત દોલકનું વિકલ્પ સમીકરણ કહેવાશે. સમીકરણ 4માં b બરાબર 0 મૂકતા, b બરાબર જેવું હું 0 મૂકી દઈશ તો મને મળશે m d²x/dt², વત્તા તમને ખબર છે સૂત્ર હતું b dx/dt, પણ b બરાબર તો 0 છે એટલે વત્તા શું આવશે સીધું kx બરાબર 0. આ જે સમીકરણ છે, આ સમીકરણ નંબર આ 5 આપી દો કે 6 આપી દો, જે કંઈ આવતું હોય, તો આ સમીકરણ 5 ને શું કહેવાય છે? સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ. વિકલન સાથેનું છે એટલે વિકલ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. ક્યાંથી ક્યાં કૂદકો માર્યો એ તમે જોઈ લો. અહીંયા મેં બી દેખાઈને 0 મૂક્યું છે. જેવું 0 મૂકી દો એટલે વાહે જે સ્ટેપ વધે બી આવે તો અવમંદિત દોલનનું વિકલ સમીકરણ, અને બી ≠0 આવે તો સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર છે. ચાલો નવો ટોપિક. પ્રાકૃતિક દોલનો કોને કહેવાય? વોટ ઇઝ ધ નેચરલ ઓસિલેશન? કુદરતી રીતે જો બાહ્ય બળ 0 હોય અને જે આપમેળે દોલન થતા હોય એને પ્રાકૃતિક દોલનો કહેવાય. પ્રાકૃતિક દોલનોનું બીજું નામ મુક્ત દોલનો પણ છે. અને આ દોલનો ચાલુ રાખવા માટે બહારથી ધક્કો લગાડવો પડે તો એને પ્રણોદિત દોલન કહેવાય. શું બોલાય છે? પ્રણોદિત. બળ પ્રેરિત દોલનો પણ કહેવામાં આવે છે. પ્રાકૃતિક દોલનો કોને કહેવાય? કે દોલન કરી શકે તેવા તંત્રને તેની સમતોલન સ્થિતિમાંથી સહેજ ચલિત કરી છોડી દેવામાં આવે ત્યારે કોઈ પણ પ્રકારના અવરોધક બળો ન લાગતા હોય તો જે દોલનો થાય આવા દોલનોને પ્રાકૃતિક દોલનો કહેવામાં આવે છે. અને તેની કોણીય આવૃત્તિને ω0 અને આવૃત્તિને f0 સાઇન વડે દર્શાવાય છે. ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો, અહીંયા કોઈ એક લોલક છે, હું આને સહેજ ચલિત કરીને છોડી દઉં,
બરાબર. દરેક વખતે છે આ દોલક પોતાના છે મેક્સિમમ સ્થાન સુધી જતો હોય, દરેક વખતે દોલનો અવાજ થતા હોય, સમય સાથે ઘટે જ નહીં. તો આવા જે દોલન છે આવા દોલનને કહેવામાં આવે છે પ્રાકૃતિક દોલન અથવા તો મુક્ત દોલન, ફ્રી ઓસિલેશન તરીકે આને ઓળખવામાં આવે છે. અને બાહ્ય કોઈ પણ પ્રકારના બળની એવી કોઈ જરૂર પડતી નથી. આ એક યાદ રાખવું. ત્યાર પછી ફ્રી ઓસિલેશન કોને કહેવાય? દોલિત થઈ શકે તેવા તંત્રને તેની સંતુલન અવસ્થામાંથી સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે, અને જો તે ફર્યા જ રાખે, દોલન કર્યા જ રાખે, મીન્સ કે પ્રાકૃતિક દોલનો કરે, તો આવા દોલનોને મુક્ત દોલન કહેવાય. મુક્ત દોલન અને પ્રાકૃતિક દોલનો બંનેની વ્યાખ્યા સરખી જ થશે, યાદ રાખજો, જેની આવૃત્તિને ઓમેગા સાઇન વડે દર્શાવવામાં આવે છે. આમાં શરૂઆતમાં બળ લગાડવું પડે છે, આમાં એ કાંઈ લગાડવું પડતું નથી. બરાબર, ચલિત કરી છોડી દેવાનું છે. આમાં એ જ વસ્તુ છે. બળ પ્રેરિત દોલન કોને કહેવાય? આ તમને ખબર છે, કોઈ બાળક છે ઘોડિયામાં સૂતું હોય, એને હિંચકો નાખવો હોય તો આપણે પહેલાં 2-3 મોટા હિંચકા નાખીને પછી મૂકી દઈએ તો એ હિંચકો ધીરે ધીરે મંદ પડતો જાય, ઊભો રહી જાય, અંદર બાળક છે કદાચ જાગતું હોય તો રોવા માંડે. રોવે ને એટલા માટે આપણે છે દબાઈ મારતા જઈને હિંચકાઈ નાખતા જાય છે. બરાબર, ઘોડિયાની વાત કરું છું. તો તમે જે દોરી વડે જે ખેંચો છો હિંચકો, બરાબર, એને કહેવાય છે બહારથી બળ લગાડ્યું, એટલે એને બળ પ્રેરિત કહેવાય. બરાબર, એને છે ફોર્સ્ડ ઓસિલેશન તરીકે કહેવાય છે, અથવા તો ડ્રીવન. આને છે પ્રણોદિત દોલનો પણ કહેવાય છે. પ્રણોદિત બાહ્ય આવર્તક બળની અસર હેઠળ જે દોલનો થાય આ દોલનોને પ્રણોદિત દોલનો તરીકે ઓળખવામાં આવે છે. પ્રણોદિત દોલનોની કોણીય આવૃત્તિને પ્રણોદિત આવૃત્તિ ઓમેગા ડી સાઇન વડે દર્શાવાય છે, જ્યારે બાહ્ય કોણીય આવૃત્તિ છે, યાદ રાખીએ. વ્યવહારમાં જે દોલનો થાય છે એ કોઈ માધ્યમમાં થતા હોય છે, આથી અવરોધક બળ લાગતું હોય છે. તેથી તંત્રના દોલનો સમય સાથે સતત ઘટતા જ જતા હોય છે. આ માટે તંત્રના દોલનોને છે જાળવી રાખવા માટે આપણે ફરજિયાત બહાર બળ લગાડવું પડે છે, અને આ રીતે છે બળ લગાડીને દોલનો આપતા હોવાથી આવા દોલનોને પ્રણોદિત દોલનો કહેવાય છે. દાખલા તરીકે બગીચામાં હિંચકામાં ઝૂલતો બાળક, હિંચકાના દોલનો જાળવી રાખવા માટે ફરજિયાત તેના ઉપર છે બાહ્ય જમીન ઉપર ધક્કો લગાડી કે XYZ રીતે આપણે બળ લગાડવું પડે છે. તો આ તમને છે 3 વ્યાખ્યા છે એ ખાસ અગત્યની હતી. બરાબર, એ સમજાઈ ગઈ હશે. ખાસ તો આનું વિકલ્પ સમીકરણ શું છે એ લઈ લઈએ આપણે. અવમંદન સાથેના અવરોધક બળની હાજરીમાં પ્રણોદિત દોલનનું વિકલ્પ સમીકરણ. આજે તમે 3 વિકલ્પ સમીકરણ ભણ્યા. એક સરળ આવત ગતિનું d2x/dt² વત્તા kx બરાબર 0. અવમંદિત દોલનોનું વિકલ્પ સમીકરણ કે જેને કહેવામાં આવે છે d2x/dt² વત્તા b dx/dt વત્તા kx બરાબર 0. અને ત્રીજું પ્રણોદિત દોલનનું વિકલ્પ સમીકરણ, પણ કેવા કિસ્સામાં? બાહ્ય અવરોધક બળ લાગતું હોય તેવા કિસ્સામાં. કાંઈ વાંધો નહીં, આપણે દર્શાવીએ તો કે બાહ્ય આવર્તક બળને છે આપણે એક ધારું બળ નથી લગાડતા. યાદ રાખો, હિંચકાને ધક્કો મારીએ પછી હિંચકો સામેની સાઈડ વહી જાય ને વળી પાછો આપણી આગળ આવે ને ત્યારે આપણે બળ લગાડીએ છીએ. એટલે આપણે આને છે સમયાંતરે બળ લગાડીએ છીએ. બરાબર, તો એટલા માટે છે વધારાનું એક બાહ્ય આવર્તક બળને દર્શાવવું હોય તો એના માટેની સૂત્ર છે F0 cos ઓમેગા d × t. આ બંને બળ તો તમને ખબર જ છે, અવમંદિત બળ અને છે પુનઃસ્થાપક બળ. તો અહીંયા મારે 3 સમીકરણ મેળવવાના થયા. અવમંદિત દોલનો તેમના તેમ ચાલુ રાખવા માટે તંત્ર પર બાહ્ય બળ લગાડવું પડે છે. આમ બાહ્ય આવર્તક બળ એટલે પ્રણોદિત બળને કંઈક આવી રીતે દર્શાવાય છે FT બરાબર F0 cos ઓમેગા d × t. ઓમેગા ડી ને પ્રણોદિત દોલનની કોણીય આવૃત્તિ કહેવાય છે. બરાબર છે. જ્યારે 3 પ્રકારના બળો લાગે છે, જો અહીં બતાવું. પરિણામી બળ F 3 પ્રકારના. કયા કયા? પુનઃસ્થાપક બળ, અવમંદિત બળ અને બાહ્ય આવર્તક બળ. ધારી લ્યો કે ઉત્પન્ન થતો પ્રવેગ એ હોય તો F બરાબર આપણે ખબર છે ma લખીએ છીએ. અહીંયા સિગ્નિફિકન્ટ ફોર્સ એટલે F બરાબર આપણે kx વડે દર્શાવીએ છીએ. ડેમ્પિંગ ફોર્સ એટલે b × v સાઇન વડે દર્શાવીએ છીએ. અને આ બળને આપણે છે શેના વડે દર્શાવશું? પ્લસ અહીંયા આવશે F0, અહીંયા આવશે cos ઓમેગા d × t સાઇન વડે દર્શાવીએ છીએ. હવે આને જો વ્યવસ્થિત દર્શાવું તો તમને ખબર છે અહીંયા m × a આવશે, વત્તા છે હું bv લખું છું, માઇનસ વાળું પદ આ બાજુ આવે તો પ્લસ આવે, વત્તા અહીંયા kx આવે, બરાબર શું આવે તો કે F0, અહીંયા આવશે cos ઓમેગા d × શું આવશે? t. આવું કંઈક સ્વરૂપ આવશે. હવે આખા પદને હું m વડે ભાગી નાખું, બરાબર, આખા સમીકરણને. તો આખા સમીકરણને જો આપણે m વડે ભાગીએ, બરાબર, તો અહીંયા લખશે, અહીંયા આવે m વડે ભાગતા
હવે સૂત્ર કંઈક આવું હતું, એમ એ પ્લસ બીવી પ્લસ કે એક્સ બરાબર F0 કોસ ઓમેગા ડી ઇન્ટુ ટી. આખા સમીકરણને હું એમ વડે ભાગું છું. એમ વડે ભાગીએ તો સૂત્ર કંઈક આવું બને, એ બાય એમ વત્તા બી બાય એમ ઇન્ટુ એ સોરી ઇન્ટુ વી વત્તા કે બાય એમ ઇન્ટુ એક્સ બરાબર F0 બાય એમ અહીંયા આવશે કોસ ઓમેગા ડી ઇન્ટુ ટી. આ જે સમીકરણ છે આ સમીકરણને કંઈક નામ આપી દઈએ. કયું નામ આપીએ? આને 1 નંબર આપેલું છે બરાબર. તો આ સમીકરણને છે આપણે નંબર આપી દઈએ 2. વી નો ધેટ આપણે જાણીએ છીએ કે શું કે વેગ બરાબર શું થાય dx બાય dt અને પ્રવેગ એ બરાબર શું થાય તો કે સ્થાનાંતરનું દ્વિતીય વિકલન એટલે d2x બાય dt સ્ક્વેર. તો સમીકરણ 2 ને કઈ રીતે લખાય? બોલતા જાઓ બરાબર. જ્યાં છે અહીંયા મારી કંઈક ભૂલ છે, શું ભૂલ છે એ તમને આઈડિયા તો આમ તો આવી જ ગયો છે બરાબર. હું સુધારી લઉં છું. આ એમ કેન્સલ થાય, અહીં ક્યાં વહી ગયું? બહુ કહી હવે અહીંયા છે એમ હતું, આ એમ તો કેન્સલ થઈ ગયું. એમ કેન્સલ થતા છે આ ભાગ ખાલી આ એમનો જ રહેશે બરાબર છે. તો હવે આ સ્ટેપ આખું કઈ રીતે લખાય? જ્યાં એ દેખાય ત્યાં આવશે d2x બાય શું લખાશે dt સ્ક્વેર વત્તા b બાય એમ, જ્યાં v દેખાય ત્યાં શું લખાશે dx બાય dt વત્તા શું લખાય k બાય એમ ઇન્ટુ એક્સ બરાબર શું આવે F0 બાય એમ અહીંયા આવશે કોસ ઓમેગા ડી ઇન્ટુ ટી. વિદ્યાર્થી મિત્રો, આ જે સમીકરણ છે આને બળ પ્રેરિત દોલનોનું વિકલ સમીકરણ કહેવાય છે. જે બળ પ્રેરિત વિકલ સમીકરણ કહે છે. તો આ 3 વિકલ સમીકરણ તૈયાર યાદ રાખજો. સમીકરણ 3 હું 12મા ધોરણના 7મા પાઠમાં ઓલ્ટરનેટિંગ કરંટમાં તમને યાદ દેવરાવીશ કે જે 14મું ચેપ્ટર 11મા ધોરણમાં આપણે ભણ્યા હતા ત્યારે આ સમીકરણ મેળવ્યું હતું. આ સમીકરણનો ઉપયોગ ન્યા આવશે. d2x બાય dt સ્ક્વેર વત્તા b બાય એમ dx બાય dt વત્તા k બાય એમ ઇન્ટુ એક્સ બરાબર F0 બાય એમ કોસ ઓમેગા ડી ઇન્ટુ ટી, જેને કહેવાય છે બળ પ્રેરિત દોલનોનું વિકલ સમીકરણ. જ્યારે તમને હું હોમવર્ક આપું કે આનું સમીકરણ મેળવો તો તમારે અહીંયા સુધી જ લખવાનું છે. આની આગળનું પીડીએફમાં આવી કાંઈ લખવાનું છે નહીં, ખાસ યાદ રાખીએ બરાબર છે. આગળ વધીએ. અનુનાદ એટલે શું? વાહ મસ્ત. અનુનાદને રેઝોનન્સ કહેવાય છે કે જ્યારે બળ પ્રેરિત દોલનોમાં જ્યારે ચાલક બળની આવૃત્તિ અને દોલકની પ્રાકૃતિક આવૃત્તિ બંને એકબીજાની નજીક આવે ત્યારે કંપ વિસ્તાર મહત્તમ બનવાની જે ઘટના છે આ ઘટનાને અનુનાદ તરીકે ઓળખવામાં આવે છે. આપણા શબ્દમાં કહીએ દાખલા તરીકે કોઈ બે વ્યક્તિ વાત કરે છે. બે વ્યક્તિ જ્યારે વાત કરતા હોય ત્યારે ધ્વનિના તરંગો નીકળતા હોય છે. ધારી લ્યો કે છે એકના શૃંગ ઉપર બીજાનું શૃંગ સંપાત થતું હોય ત્યારે પરિણામી છે વસ્તુ કંઈક આપણને મહત્તમ મળતી હોય. દાખલા તરીકે બધા એક સાથે પ્રાર્થના ગાતા હોય ત્યારે શું થાય તમે જુઓ, તાલબદ્ધ લયબદ્ધ અવાજ નીકળતો હોય એના કારણે છે અવાજ એટલો બધો મોટો થાય ને સ્પષ્ટ સંભળાતો હોય. પણ જ્યારે આપણે છે ક્લાસમાં બેઠા બેઠા વાતું કરતા હોય ત્યારે દરેક વાતુનો પ્રકાર અલગ અલગ હોય બોયઝ એન્ડ ગર્લ્સ અનુસાર બરાબર. તો અલગ અલગ જ્યારે આપણે વાતું કરતા હોય ત્યારે ઘણાનું શૃંગ અને ઘણાનું ગર સંપાત થતું હોય, પરિણામી તીવ્રતા આપણને ઘોંઘાટ સ્વરૂપે જોવા મળતી હોય છે. કહેવાનો અર્થ એ છે કે જ્યારે પ્રાકૃતિક આવૃત્તિ અને બહારથી બળ લાગે એ આવૃત્તિ બે ભેગી થાય એટલે પરિણામી આવૃત્તિ વધી જતી હોય આ જે ઘટના બને આ ઘટનાને રેઝોનન્સની ઘટના કહેવાય, અનુનાદની ઘટના કહેવાય છે બરાબર. આ તમારે વ્યાખ્યા યાદ રાખવાની છે. આ વ્યાખ્યા પણ આપણે છે ફરીવાર 12મા ધોરણની અંદર છે આખી વ્યાખ્યા રિપીટ થવાની છે. અનુનાદની ઘટના કોને કહેવાય? અનુનાદની ઘટનાનું બેસ્ટ એક ઉદાહરણ આપું તો દાખલા તરીકે જો કોઈ એક હિંચકો લઈએ આપણે કે જેમાં કોઈ એક બાળક સૂતું છે બરાબર છે. આ હિંચકો છે કે આની ઉપર છે અહીંયા છે બાળક છે બેઠું છે બરાબર. હવે બાળક આપણે એવું કહીએ હિંચકો છે હવામાં નથી યાર, નોટ એ હેંગિંગ બરાબર.
હિંચકો છે કોઈ આધાર સાથે બાંધેલો છે અને છે એ દોલનો થાય છે. ધારી લ્યો કે છે જ્યારે હિંચકો છે આગળની તરફ આવતો હોય અને બાળક જો હિંચકામાં બેઠું બેઠું ઝોલા ખાતું હોય અને તે આગળની તરફ ઝૂકતું હોય ત્યારે હિંચકો પણ આગળ આવે ને પોતે પણ ઝોલા ખાતું ખાતું આગળની તરફ ઝૂકે છે. ત્યારે છે હિંચકોનો કંપ વિસ્તાર ક્રમશઃ વધશે. એનો અર્થ એવો થયો ત્યારે જે ઘટના બની આ ઘટનાને અનુનાદની ઘટના કહેવાય. બીજા શબ્દમાં હું તમને યાદ દેવડાવું, તમે હિંચકા ઉપર બેઠા હો, તમારે હિંચકો નાખવો હોય તો એટલે તમે શું કરશો કે તમારા પગને જમીન ઉપર આમ ઠેસ ભરાવશો એટલે હિંચકો આગળ પાછળ જશે. પછી તમે શું કરશો? દાખલા તરીકે હિંચકો આગળની તરફ જાય છે એટલે તમે છે હિંચકાના બે હાથ છે એ અહીંયા ઝાલી રાખશો અને તમારા શરીરને એ રીતે મુવમેન્ટ આપશો કે હિંચકો આગળની તરફ જતો હોય અને તમારા દ્વારા બળ આગળની દિશામાં લાગે. એટલે હિંચકો છે ખૂબ મોટા દોલનોથી છે ગતિ કરે એ પ્રકારની તમે ગતિ કરાવો છો. હવે હિંચકો પોતાની રીતે આગળ જતો હોય બરાબર, તેને આપણે છે પ્રાકૃતિક આવૃત્તિ કહીએ. પણ તમે જે દાંત ભીહીને જે ધક્કો મારો છો દોયડા પકડીને, બરાબર છે કે શરીરને એ રીતે આમ બળ લગાડો હવામાં જ કે જેથી કરીને હિંચકા ઉપર વધુ આગળની બળ લાગે અને તમે છે અહીંથી આમ ક્રમશઃ છે ગોથું પણ ખાઈ શકો છો. આ પ્રકારની પણ પદ્ધતિ થઈ શકે. તો આ જે બધી ઘટના છે આ ઘટના ટૂંકમાં ત્યારે કંપ વિસ્તાર ખૂબ વધી જાય આ ઘટનાને રેઝોનન્સ અથવા અનુનાદની ઘટના કહેવાય છે. ઉદાહરણ લઈએ, બરાબર. આ જે પ્રયોગ છે આનો હું તમને આજ વિડીયો આપીશ કે અનુનાદની ઘટના સમજવા માટેના 5 દોલનોનો છે દોલનોની આકૃતિ સમજાવો. હવે તમે જુઓ કે અહીં 5 દોલક આપ્યા છે, બધાની લંબાઈ અલગ અલગ છે પણ 1 અને 4 છે ને બંને સમાન લંબાઈના છે. હવે તમારે શું કરવાનું છે, હકીકતે આખી આ રચના કેવી છે એ હું તમને સમજાવી દઉં. તમારે ઘરે આ બનાવવી હોય તો તમે બનાવી શકો. જો આ રીતે બનાવજો, આધાર છે. તમારે શું કરવાનું તો કે અહીં એક દોરી બાંધવાની, આ દોરી બાંધીને અહીં એક પાઇપ ટીંગાડવાનો, ખાસ યાદ રાખી, બરાબર છે. હવે તમારે શું કરવાનું છે તો કે અહીંયા જુદા જુદા દોલનો મૂકવાના છે. જો ધારી લ્યો કે એક દોલન અહીંયા મૂક્યું, એક અહીંયા મૂક્યું, એક અહીંયા મૂક્યું છે અને એક આની જેટલી જ ઊંચાઈ છે. બધાને નામ આપી દો, 1 2 3 ને 4. આમાં આટલી હજી ભૂલ છે, એ ભૂલ મેં તમને સુધારી દીધી. હવે તમારે એકને પેલા દોલનને બધાય 4 4 સ્થિર જ છે. તમે એકને દોલનને તમે જે ધક્કો મારીને મૂકી દેશો ને એટલે આના દોલનો ધીરે ધીરે વધતા જશે. આના દોલનો છે એ બેના 2 અને 3ના પ્રાકૃતિક એની આવૃત્તિ હશે ને એટલા જ દોલન કરશે. એક સમય એવો આવશે કે 2 અને 3 સ્થિર થઈ જશે, જ્યારે 1 અને 4 છે ને એ ખૂબ મોટા કંપ વિસ્તારથી એટલે અથવા તો બંનેના સાથે કંપ વિસ્તારથી દોલન કરશે. આ જે ઘટના બને છે આ ઘટનાને છે અનુનાદની ઘટના કહેવાય છે. આ ઘટનાનો આપણી આગળ એક વિડીયો છે, હું તમને બતાવું છું. અત્યારે ફર્સ્ટ ટાઈમ આપણે છે અત્યારે વિડીયો બતાવીએ છીએ, બરાબર. સ્ટે ઓન, બરાબર. બધા હારે રહેજો, કદાચ તમારો મેળ પડે. ઓકે, જુઓ તમે. જો તમે અહીંયા છે ઇંગ્લિશ સ્ટોપ કરવા દો. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જુદા જુદા છે 4 લોલક બતાવ્યા છે, 1 2 3 અને આ બેનના હાથમાં કંઈક છે ને એક અહીંયા છે. આમાં આ બે સમાન છે. આપણે પહેલાં આખો વિડીયો જોઈ લઈએ એટલે તમને આઈડિયા આવી જશે આ શું કહેવા માગે છે. તમે જોઈ શકો છો, જો આ લાલ અને છે બ્લેક છે બંનેના છે એકને જ ખાલી દોલન કરીને મૂકી દીધું છે, જ્યારે આ અને આ ટૂંકમાં 1 નંબર 3 નંબર અને 4 નંબર એ પોતાની ક્રોણીય આવૃત્તિથી દોલન કરશે નેચરલ, અને બાકીના છે ને મોટા કંપ વિસ્તારથી બધા અનુનાદની સ્થિતિમાં દોલન કરશે. જો છે દોલન, ટૂંકમાં અહીંયા અનુનાદની ઘટના થઈ. 1 અને જે આ 3 નંબર છે બંને છે જો મોટા કંપ વિસ્તારથી દોલન કરે છે અને બાકીના છે એ પોતાની પ્રાકૃતિક કોણીય આવૃત્તિથી દોલન કરે છે. આ જે આખી ઘટના છે આ ઘટનાને આપણે અનુનાદની ઘટના કહેવાય છે. જોઈ લો. બધાની લંબાઈ અલગ અલગ છે. એનો અર્થ એવો થયો આ એક દોલન થશે, બાકીના દોલન એ કંઈ થતા નથી. વિદ્યાર્થી મિત્રો, આવા બધા છે વિડીયા છે યુટ્યુબની અંદર